શુદ્ધજ્ઞાનૈકમૂર્તये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। सप्राणम् असृजत प्राणात् श्रद्धाम् कं वायुः ज्योतिरापः पृथ्वी इन्द्रियं मनः अन्नम् अन्नाद्वीर्यं तपो मन्त्राः कर्मलोकाः लोकेषु च नाम च ત્રીજા મંત્રનો છેલ્લું ભાષ્યનો ફકરો યસ્તુ દૃષ્ટાંતઃ યસ્તુ દૃષ્ટાંતઃ રાજ્ઞઃ સર્વાર્થકારિણી કર્તરી ઉપચારાદ રાજા કર્તા ઇતિ સો અત્ર અનુપપન્નઃ સ ઇક્ષાંચક્રે ઇતિ શ્રુતેઃ મુખ્યાર્થબાધનાत् પ્રમાણભૂતાયાઃ તત્ર હિ ગૌણી કલ્પના શબ્દસ્ય યત્ર મુખ્યાર્થો ન સંભવતિ ઇહ તુ અચેતનસ્ય મુક્તબદ્ધ પુરુષ વિશેષ અપેક્ષયા કર્તૃ કર્મ દેશ કાલ નિમિત્ત અપેક્ષયા ચ બંધ મોક્ષાદી ફલાર્થાનિ યથા પુરુષં પ્રતિ પ્રવૃત્તિઃ ન ઉપપદ્યતે યથોક્ત સર્વજ્ઞ ઈશ્વર કર્તૃત્વ પક્ષે તુ ઉપપન્ના. શંકરાચાર્યજી પૂર્વ પક્ષીએ આગળ જે તર્ક આપેલો કે પ્રધાન જડ છે અને પુરુષ ચેતન છે અને પુરુષમાં જે ભોક્તૃત્વ છે કેવું છે કે ઉપચાર માત્ર છે. જેવી રીતે દાસ જે છે એ કર્મ કરે, પણ દાસનું કર્મ કોનું કર્મ કહેવાય? રાજાનું કર્મ કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ ઉપચાર એટલે કે ગૌણ અર્થ કહેવાય. એને શું કહેવામાં આવે? ગૌણ અર્થ કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે ગૌણ અર્થ આપણે ક્યારે કરીએ? જો સમજ. એટલે શંકરાચાર્યજી કહે છે એ ત્યાં આગળ શંકરાચાર્યજી જવાબ નતો, હવે અહીંયા શંકરાચાર્યજી ઉત્તર આપી રહ્યા છે. એટલે કે છે યથા દ્રષ્ટાંત રાજ્ઞ સર્વાર્થકારિણી. આ સર્વ કઈ કરવામાં જે આવે છે એ કોણ છે? રાજા કરનારો છે એવું કીધું. આ રાજાને છે. કર્તરી એ કરનાર કોણ છે? ખરેખર રાજા છે. ભલે દાસ કરી રહ્યો છે પણ મુખ્ય કર્તા તો કોણ છે? રાજા જ છે. ઉપચારાદ રાજા કરતા ઇતિ. પેલો દાસ કર્મ કરે છે પણ ઉપચાર થી શું કહેવામાં આવે? રાજા એ કર્મ કર્યું. ઇતિ ચ અત્ર ઉપપન્ન. શંકરાચાર્યજી કહે છે અનુપપન્ન એ પણ અહીંયા ઘડી તર્કબદ્ધ નથી. કેમ? જો બહુ સુંદર છે સમજવાનું. એટલા માટે કહું કે શાસ્ત્ર પ્રમાણ ને એનાથી ક્યારેય જરાય હટવાનું નથી. પ્રમાણ તો છે અને શાસ્ત્ર જ છે.
એનાથી જરાય તમે અર્થ જુદો કરવા જાઓ એટલે અર્થનો શું થઈ જાય? અનર્થ થઈ જાય. એટલે શંકરાચાર્ય આપણે સમજાવે છે. શ્રુતિ માતાનું જો આ શંકરાચાર્યની વિશેષતા કે શ્રુતિ માતાનું જે વાક્ય છે એનાથી જરાય દૂર નહીં જાય. કે વાક્ય શું છે? શંકરાચાર્યજી કહે છે સ ઈક્ષાન ચક્રે ઇતિ શ્રુતે છે. શ્રુતિ માતાનું વાક્ય છે સહ એટલે કે તેમણે ઈક્ષાન ચક્રે દર્શન ક્રિયા કરી. આટલું વાક્ય છે શ્રુતિનું. તો કે એનો અર્થ જો તમે મુખ્ય નહીં લો અને ઉપચાર કરો, જેમ રાજાએ કર્યું એમ કહીએ, કરેલું હોય દાસે, તો રાજાને જયારે કરતા કહેવામાં આવે તો એનો ઉપચાર કહેવાય, મુખ્ય અર્થ નહીં પણ ગૌણ અર્થમાં લઈએ. શંકરાચાર્યજી કહે છે ધારો કે સહ ઈક્ષાન ચક્રે તમે ગૌણ અર્થમાં લો. કેમ? પ્રધાન જડ છે અને પુરુષ કરતા નથી, તો સહ એ શબ્દ પ્રધાન માટે તો વાપરી શકાય નહીં, કારણ કે પ્રધાનમ અથવા પ્રકૃતિ એમ કહીએ તો એ સ્ત્રીલિંગ કે નપુંસક લિંગ થઈ જાય. પણ સહ એ તો શું છે? પુલ્લિંગ શબ્દ છે જે પુરુષ માટે છે. આગળ પુરુષની જ ચર્ચા કરવામાં આવી. એ પુરુષ જે ષોડશ કલહ એવું કહેવામાં આવ્યું, તો પુરુષ પુલ્લિંગ શબ્દ છે અને અહીંયા કઈ સહ પણ કયો શબ્દ વાપરવામાં આવ્યો? પુલ્લિંગ શબ્દ. તો કે પુરુષ માટે જ જવું જોઈએ, સીધી વસ્તુ છે. પણ ધારો કે તમે ઉપચાર કરવાનો પ્રયત્ન કરો, એટલે શંકરાચાર્યજી કહે છે ઉપચાર ક્યારે કરવામાં આવે? એટલે શંકરાચાર્યજી કહે છે પહેલી વસ્તુ તો એ છે શ્રુતે હે શ્રુતિના મુખ્ય અર્થ બાધનાત પ્રમાણભૂતાયા. અશ્રુતિ શું છે? પ્રમાણભૂત છે. આપણા માટે પ્રમાણભૂત જે શ્રુતિ છે એના મુખ્ય અર્થનો બાદ અહીંયા ઘડી થઈ શકે. કારણ કે શ્રુતિ માતા તો એવું કહે છે કે પુરુષે દર્શન ક્રિયા કરી. એ મુખ્ય અર્થ એટલે કે સીધો અર્થ જે છે એ મુખ્ય અર્થ અહીંયા આગળ શું થઈ જાય? બાધિત થઈ જશે જો તમે આવો અર્થ કરશો તો. અને શંકરાચાર્યજી સમજાવે છે ક્યારે આપણે આ ગૌણ અર્થ લઈએ. આપણે આ ગૌણ અર્થની કલ્પના ક્યારે કરવામાં આવે? જ્યારે મુખ્ય અર્થ બેસતો ન હોય ત્યારે. પણ અહીંયા તો સહ ઈક્ષાન ચક્ર સીધું જ છે. પુરુષ સહ પુરુષ ઈક્ષાન ચક્ર. એમાં તમને વિરોધ કેમ છે? એમાં ઉપચાર કરવાની જરૂર ક્યાં પડી? એમાં ગૌણ અર્થ કરવાની કોઈ જરૂર પડી જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે તત્ર હિ ગૌણી કલ્પના શબ્દસ્ય. આ શબ્દની ગૌણી કલ્પના ત્યાં જ કરવામાં આવે યત્ર મુખ્યાર્થ ન સંભવ. જ્યાં મુખ્યાર્થ સંભવ ન હોય. ધારો કે હું એમ કહું પીળો આવી રહ્યો છે તો મુખ્યાર્થ સંભવ નથી, એટલે કેવું પડે પીળા વસ્ત્ર વાળો બ્રહ્મચારી આવી રહ્યો છે. શંકરાચાર્યજી કે અહીંયા તો મુખ્ય અર્થ સંભવ છે. સહ પુરુષ ઈક્ષાન ચક્રે. એ પુરુષ જે ઈશ્વર છે, બ્રહ્મ છે, એને દર્શન ક્રિયા કરી. એ અર્થ અહીંયા આગળ લાગુ પડે જ છે. જ્યારે મુખ્ય અર્થ હોય ત્યારે તમારે ઉપચાર કરવાની જરૂર નથી. એટલું જ નહીં, શંકરાચાર્યજી કહે છે ધારો કે તમે પ્રધાન દર્શન ક્રિયા કરી મૂકો તો એ શક્ય નથી. કેમ? ઈહતુ અચેતનસ્ય. કારણ કે પ્રધાન કેવું છે? તમે જ કહો છો કે પ્રધાન જડ છે, અચેતન છે. તો જડ પ્રધાન આ કરી શકે? શું કરી શકે? જો સમજો, પુરુષને અકર્તા કહી દીધો, પણ જે સૃષ્ટિ છે, સૃષ્ટિ પ્રક્રિયા જે છે, શાસ્ત્ર છે, શાસ્ત્રની રચના છે, જો સમજો બધી જ વસ્તુ આવી જાય. જયારે સૃષ્ટિ એમ કહીએ તો ફક્ત પંચમહાભૂતની સૃષ્ટિ નહીં. સૃષ્ટિ એટલે કે આ પંચમહાભૂતની ઉત્પત્તિ પછી સર્વ જીવોની ઉત્પત્તિ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, આ બધી વસ્તુ જ છે. એની અંતર્ગત આ શાસ્ત્ર પ્રણયમ જે આપણે જોઈ ગયા કે શાસ્ત્રની પણ રચના કરવામાં આવી. તો કે આ સૃષ્ટિની રચના શાના માટે છે? તો જીવોના કર્મના ભોગ આપવા માટે છે. તો એક વસ્તુ. બીજું, શાસ્ત્ર પ્રણયનમ જે છે, શાસ્ત્ર રચના છે શાના માટે છે? પુરુષ પોતાને બંધન અનુભવી રહ્યો છે અને બંધનની મુક્તિ માટે શું કરે છે? શાસ્ત્ર પ્રમાણ છે, મોક્ષ શાસ્ત્ર છે. આમ બંને પ્રકારની જે અપેક્ષા જે છે એ અપેક્ષા કોના માટે છે? પુરુષ માટે. પ્રધાન માટે તો છે ને. પ્રધાન જો તમે એમ કહેતો હોય કે જડ પ્રધાન આ કરી રહ્યો છે, તો કે જડ પ્રધાન આવું કરે એવું શક્ય નથી. કેમ? એટલે શંકરાચાર્યજી કહે છે મુક્ત બદ્ધ પુરુષ વિશેષ અપેક્ષા. ગઈકાલે આપણે જોયું એમ શાસ્ત્રની સાર્થકતા અને નિરર્થકતા જે છે એ કોને કારણે છે?
જ્યાં સુધી અવિદ્યા છે, અવિદ્યાને કારણે બંધન છે, ત્યાં સુધી શાસ્ત્ર સાર્થક જ છે. શાસ્ત્ર સ્વયં પોતાને નિરર્થક બતાવે છે. ક્યારે? યત્ર તુ સર્વમ આત્મ એકત્વમ પશ્યેત, જ્યારે એક અદ્વિતીય આત્માના દર્શન કરવામાં આવે ત્યારે કેન કમ પશ્યેત, કોણ કોને જુએ છે એમ શાસ્ત્ર પોતાને જ નિરર્થક બતાવે જ છે. દ્વૈતમીવ પશ્યતિ, શાસ્ત્ર કહેતું જ નથી કે દ્વૈત જુએ છે. દ્વૈત છે જ નહીં, પણ શું છે? જાણે છે દ્વૈત છે. આમ શાસ્ત્ર સ્વયં જ દ્વૈતનો બાદ કરનાર. એ જ રીતે અહીંયા મુંડક ઉપનિષદમાં પણ આપણે જોયું પરાવિદ્યા અપરાવિદ્યા. તો કે શાસ્ત્ર સ્વયં પોતાને કઈ જગ્યાએ મૂકે છે? અપરાવિદ્યામાં મૂકી જ દે છે શાસ્ત્ર. સમજ? તો શાસ્ત્ર જે છે એ શાના માટે છે? બદ્ધ મુક્ત પુરુષ વિશેષ અપેક્ષા. આ શાસ્ત્ર જે છે કોની અપેક્ષાથી છે? બદ્ધ હોય કે મુક્ત હોય, એ પુરુષની વિશેષતાની અપેક્ષા એ શાસ્ત્ર છે. બંધનનો અનુભવ છે ત્યાં સુધી શાસ્ત્ર શું છે? પ્રમાણ છે. મુક્ત થઈ ગયા પછી પ્રમાણ તો શાસ્ત્ર છે. જો તમે શાસ્ત્ર સ્વયં જ પોતાને શું કરે? બાધિત કરે. તસ્ય કાર્યમ ન વિદ્યતે. જે શાસ્ત્ર વિધાન કરનાર છે એ વિધાન કરનાર જ શાસ્ત્ર કે છે. એને કોઈ કર્મ કરવાની જરૂર નથી. આમ શંકરાચાર્યજી કહે છે આ મુક્ત પુરુષની દ્રષ્ટિએ જોઈએ કે બદ્ધ પુરુષની દ્રષ્ટિએ જોઈએ, આ જે પ્રક્રિયા છે શાસ્ત્ર પ્રણયનની પણ પ્રક્રિયા, ઉપદેશની પ્રક્રિયા જે જોઈએ, એ ઉપરાંત આ પુરુષના ભોગ માટે જે રચના સૃષ્ટિની કરવામાં આવે એ સૃષ્ટિ કેવી છે? તો શંકરાચાર્ય એક જ સમાસમાં દર્શાવે છે, પણ અદ્ભુત વસ્તુ છે. જો સમજો. એટલા માટે કહું આ સૃષ્ટિને તમે અમસ્થી ઉડાડી શકો એમ નથી. કેમ? શંકરાચાર્યજી કહે છે કર્તૃ કર્મ દેશ કાલ નિમિત્ત અપેક્ષા. આ બધું વ્યવસ્થિત છે. આને શું કહેવામાં આવે? આ બધી વસ્તુ કેવી છે? વ્યવસ્થિત છે. જે કર્તા છે અને એ કર્તા જે કર્મ કરે છે એના જ કર્મનું ફળ એને મળી રહ્યું છે. એટલું જ નહીં, દેશ પણ છે, કાળ પણ છે. જો વિચાર, અમુક જ દેશમાં અમુક પ્રકારનું કર્મફળ શક્ય છે. ધારો કે જેના નસીબમાં ઠંડી છે એનો જન્મ મદ્રાસમાં થવાનો નથી. સમજો? તો ત્યાં દેશ મહત્વનો. એ જ રીતે કાળ પણ મહત્વનો છે. મારા નસીબમાં પોંક છે તો પોંક માટે શાની જરૂર પડે? કાળ, શિયાળ, વિશેષ કાળની જરૂર છે. જો સમજો, વિશેષ દેશ છે, વિશેષ કાળ છે, આ બધાને શું કરવું પડે? ભગવાને આ બધાનું રચના કરવી પડે. તો આ રચના અમસ્તી થઈ જાય. જડ વસ્તુ આવી રચના, આવી વ્યવસ્થા કરી શકે? કરતા છે તો કર્તાને માટે આ ભોગાયતન, જો સમજો, આ સ્થૂળ શરીર બનાવવું પડે તો કરતા સ્થૂળ શરીરમાં રહીને કર્મ કરી શકે. કર્મ કરવા માટે એને સાધનની સૂક્ષ્મ શરીરની જરૂર પડે. તો સૂક્ષ્મ શરીરમાં પંચ જ્ઞાનેન્દ્રિય છે, પંચ કર્મેન્દ્રિય છે, એના દેવતાઓ છે, મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે. જો વિચાર, આ કરતા કહીએ કે આની અંદર બધું જ આવે. તો કર્તૃ કર્મ જે છે એમાં પણ આ બધી રચના કરવી પડે. તો કર્તૃ કર્મ દેશ કાળ નિમિત્ત, આ બધા નિમિત્તની અપેક્ષા છે. પુરુષના વિશેષતા બદ્ધ અને મુક્તની અપેક્ષા છે. એ જ રીતે કર્તૃ કર્મ દેશ કાળ નિમિત્તની પણ શું છે? અપેક્ષા છે. જો આ બધાની અપેક્ષા હોય, જો સમજો, એટલે શંકરાચાર્યજી કે છે આટલું જ નહીં, બંધ મોક્ષાદિ ફલાર્થા નિયતા પુરુષમ પ્રતિ પ્રવૃત્તિ. આ શાસ્ત્રની પ્રવૃત્તિ છેવટે પુરુષને ક્યાં લઈ જવા માટે છે? બંધ મોક્ષાદિ ફલાર્થા નિયતા. જો નિયતા એટલે શું છે? નિશ્ચિત છે. નિયતા એટલે શું છે? એ નિશ્ચિત છે. જો એટલા માટે હંમેશા કહો કે ભગવાને નાક અહીંયા બનાવ્યું તો આપણને એમ લાગે કે આ નાક અહીંયા હોવું જોઈએ નહીં. કેમ? એક તો પેલો ઊંચું રહે એટલે મગજમારી, પછી શરદી થાય ત્યારે બધું મોઢા પર આવે એટલે મગજમારી. બીજું, આ મારા મોઢા પર આપણને કે બહુ પડી નથી, જો સમજો, પણ જે લોકોને આમ બ્યુટી કોન્સેપ્ટ કહેવાય, સૌંદર્યનું જે લોકોને છે એ લોકોના માટે આ નાક બહુ મહત્વ છે. મારું નાક તીણું છે, લાંબુ છે, પોળું છે, ટૂંકું છે. એટલે
આ નાક તો ગરબડ વાળું જ છે. એટલે આ નાક અહીંયા છે ને તો પછી આ બધી આવી બધી ઘણી મગજ મારી છે. એના કરતા નાક અહીંયા ઉપર મૂકી દે શાંતિ થઈ જાય. આવું ધારો કે હોય તો સમજો. એટલા માટે ભગવાને જે કઈ બનાવ્યું ને એમાં તમે અહીંયાથી અહીંયા જરાક બહુ કરી શકો એવું છે નહીં. અને મનુષ્યોએ કરી જોયું અને એટલા માટે પરેશાન થઈ રહ્યો છે. આ વિચારજો. જો ઓલિમ્પિક થયું ને પેલું એથેન્સમાં થયું, પછી જયારે બધા જેટલા ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બધા જે જીત્યા હતા, એ લોકોની પેલી પરંપરા પ્રમાણે એ લોકોને ત્યાં વિશેષ પ્રકારના જે સાયપ્રસ વૃક્ષ થાય એ વૃક્ષનો મુગટ બધાને પહેરાવે. એ વર્ષોથી એથેન્સની જે ઓલિમ્પિક, જો ખરેખર ઓલિમ્પિક્સ એથેન્સમાં જ થતી પ્રાચીન કાળમાં, એની પછી પરંપરા શરૂ થઈ, એમાંથી જ આ વિશ્વ ઓલિમ્પિક શરૂ થયું. એટલે એ લોકોએ પોતાની પરંપરા દર્શાવવા માટે શું કર્યું, બધાને પેલા વૃક્ષને ડાળીનો મુગટ પહેરાવ્યો. સમજ. એટલે જે મુગટ પહેરાવવામાં આવે એક સન્માનની વસ્તુ થઈ. એટલે એ વસ્તુ દરેક ખેલાડી શું કરવાના હતા, પોતાના દેશમાં લઈ જ જવાના. અને એ વૃક્ષના પાંદડા એવા છે કે એકવાર સુકાઈ જાય પછી એવા ને એવા રહી શકે, તમે એને સાચવી રાખો. એ સૂકા પણ શું છે એવા જ હોય. એટલે દરેક ખેલાડી પોતપોતાના દેશમાં એ લઈ ગયા. જો સમજો. પણ જયારે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જીતીને લઈ ગયા ત્યારે એરપોર્ટ પર એ લોકોને બહુ સ્પષ્ટ શબ્દમાં ના પાડવામાં આવે કે ભલે આ તમારી વિજયનો પ્રતીક છે, તમારા સન્માનનું પ્રતીક છે, પણ આ પાંદડાઓ તમે દેશમાં લાવી શકો નહીં. જો સમજો. અને એ લોકોની પાસે શું કરવામાં આવ્યું, ફેંકાડી દેવામાં. કેમ? કારણ કે એ વૃક્ષનો જે પાંદડા આપણે લઈ જઈએ છીએ એના પર અનેક પ્રકારના બેક્ટેરિયા અને ફૂગ હોય. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ, જો સમજો, આપણે બહુ મોટી મૂર્ખતા કરી જે ન્યુઝીલેન્ડને નહીં કરી. આપણો ખેતી પ્રધાન દેશ હતો, આપણે ખેતીને જ મહત્વ આપવાનું હતું. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની કોઈ જરૂર હતી જ નહીં આપણા દેશ. આ સમજો. ન્યુઝીલેન્ડમાં અત્યારે પણ એ લોકોના કપડા, એ લોકોના વાસણો, બધી વસ્તુ શું છે, દવા, બધું શું છે, એ લોકો આયાત કરે છે. પણ એ લોકોને ત્યાં શું છે, ડેરી અને ખેતી, કાંદા અને બટાકાનો બહુ વિશાળ 100 એકરમાં એ લોકો બટાકા રોપે. એ જ રીતે એ લોકોની અનેક ગાયો છે અને ગાયનું પછી શું છે, ડેરી પ્રોડક્ટ છે. એટલે આખું ન્યુઝીલેન્ડનો આર્થિક જે સ્તંભ છે કાના પર છે, કૃષિ અને ગૌરક્ષા. હવે આ જો ફૂગ ત્યાં ગઈ વનસ્પતિની અને એ લોકોની વનસ્પતિને જો આ ફૂગનો રોગ લાગી ગયો તો એ લોકોને તો શું થવાનું, નાશક થઈ જાય. જો સમજો. કેમ? કારણ કે આ ફૂગ અને આ બેક્ટેરિયા શું છે, એથેન્સના છે. એ ત્યાં અહીંયા ભલે એ છે તે નિરુપદ્રવી છે, પણ ન્યુઝીલેન્ડમાં જઈને કદાચ શું બની શકે, ઉપદ્રવી બની શકે. જો સમજો. અને અવ્યવસ્થા કહેવાય. જો આ વિચારવા જેવું છે. અમેરિકામાં એવું જ છે. અમુક તમે ન્યુઝીલેન્ડની અમેરિકાના અમુક રાજ્યમાં તમે જાઓ, તમારા હાથમાં નારંગી સફરજન એને ફેંકાવી દેલો. તમારા દેખતા જ હાથમાંથી સફરજન ભલે ને $5 નું હોય, તમારા હાથમાંથી ઉંચકીને શું કરે, ફેંકી જ દે. એ લોકોને ત્યાં હોય જ તેમાં મૂકી જ દે, ફેંકી. અને એવું નહીં પછી એને ઘેર લઈ જાય. જો સમજો, આ ભારત દેશ નથી, એને દેશમાં શું છે, પ્રવેશ કરાવવામાં આવે જ નહીં. કે એના પર પણ અનેક પ્રકારની વસ્તુઓ હોય. કેલિફોર્નિયા છે, એમાં તમે ત્યાં ખજૂર અને નારંગી જુઓ ને તો માઇલો સુધી તમને ફક્ત શું દેખાય, નારંગી જ દેખાય ત્યાં. હવે એક જ નારંગીના વૃક્ષને જો રોગ લાગી ગયો તો એ લોકોના 100 એકરની નારંગી શું થઈ જાય. આપણે ત્યાં તો પેલું 2 એકરમાં 5 વીઘામાં કરતા હોય ને એટલે આપણને બહુ કઈ લાગે નહીં. આ સમજ. એ લોકોને ત્યાં પેલું હોલસેલમાં થતું હોય તો એને વ્યવસ્થા કહેવાય. આને શું કહેવામાં આવે, વ્યવસ્થા. નિયતિ કહેવાય. એને શું કહેવામાં આવે, સંસ્કૃતમાં એને નિયતિ કહેવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે આવી સુંદર નિયતિ આ જગતમાં આપણે શું છે, જોઈ શકીએ છીએ. વિચાર, જો આવી નિયતિ હોય તો જડ પ્રધાન કરી શકે એવું કહી શકો, થઈ શકે. એટલે શંકરાચાર્ય શું કહે છે,
પુરુષ માટે અને પુરુષના ફળ બંધન અને મોક્ષ આદિના ફળ માટે આ જે પ્રવૃત્તિ છે કોની? પ્રધાનસ્ય અચેતનસ્ય. અચેતન પ્રધાનની આવી પ્રવૃત્તિ શક્ય જ નથી. એના માટે શાની જરૂર પડે? ચેતનની જ જરૂર પડે. કોઈ ચેતન જ આ પ્રકારથી કરી શકે. એટલા માટે સહ એમ કહીએ છે, એ સહ તમે પ્રધાન માટે નહીં વાપરી શકો, ચેતન પુરુષ માટે જ સહ શબ્દ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે? નિયતા પુરુષમ પ્રતિ પ્રવૃત્તિ ન ઉપપત્ય. આવી પ્રવૃત્તિ જડ ચેતન કરી શકે એવી કોઈ શક્યતા છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે સહ શબ્દ જે છે એ તમારે પુરુષ માટે જ વાપરવો પડે. પણ કે તો પછી પુરુષમાં શું આવશે? કર્તૃત્વ આવશે સૃષ્ટિનું. શંકરાચાર્યજી કે એનો જવાબ અમે આપીશું. એનો જવાબ અમારી પાસે શું છે? તૈયાર છે. એની ચિંતા તમારે નહીં કરવી. પણ તમે જે કહો છો કે પુરુષ અકર્તા પણ ભોગતા છે એ શક્ય નથી, અને પ્રધાન કરતા છે પણ ભોગતા નથી એ પણ શક્ય નથી. અને એટલે કે છે આગળ યથોક્ત સર્વજ્ઞ ઈશ્વર કર્તૃત્વ પક્ષે તુ ઉપપન્ના. આ જે વસ્તુ મેં કીધી, આ જે નિયત જે છે, આ સૃષ્ટિ કર્મ જે છે, કર્મનો કર્તૃ કર્મ દેશ કાલ નિમિત્ત જે છે એ બધી વસ્તુ શક્ય બને. ઉપપન્ન એટલે શક્ય સંભવ બને. કઈ દ્રષ્ટિએ? સર્વજ્ઞ ઈશ્વરની દ્રષ્ટિએ. સર્વજ્ઞ ઈશ્વરની દ્રષ્ટિએ. અને સર્વજ્ઞ ઈશ્વર કોણ છે? કર્તૃત્વ. કર્તૃત્વ એટલે સૃષ્ટિત્વ. ખરેખર કર્તૃત્વ એટલે શું છે? સૃષ્ટિ કર્મ કરવા માટે સર્વજ્ઞ ઈશ્વર છે જે પુરુષ છે એવું જે તમે કહી શકો એ શક્ય છે. પછી એમાં જે સૃષ્ટિ કર્મ જે છે, કર્તૃ કર્મ જે છે એ કેવી રીતે છે અમે જવાબ આપી શકીએ. પણ પ્રધાન કે જડ અથવા તો કુદરત પોતે જ આ બધું કરી રહી છે, આપોઆપ આ બધું થઈ રહ્યું છે એવું શક્ય જ નથી. અને એટલા માટે સહ ઈક્ષાન ચક્રે એમ જે કહેવામાં આવ્યું વાક્ય કેવું છે? બરાબર છે. પુરુષે જ આ દર્શન ક્રિયા કરી. એ પુરુષ કોણ છે? સર્વજ્ઞ ઈશ્વર છે. જો આ બધા માટે સર્વ તમે ને હું નથી શક્ય. ચેતનમાં પણ પછી શું થાય? જળ પ્રધાન નથી કરતો તો ચેતન કરે એટલે તમે ને હું કરીએ? આપણા માટે શક્ય નથી. જો આ સમજો. કોને માટે શક્ય છે? સર્વજ્ઞ ઈશ્વર. ઈશ્વર એટલે સર્વનું શાસન કરનાર. જો સર્વજ્ઞ કહીએ ને એટલે પેલા બાકીનો શબ્દ સર્વશક્તિમાન શું છે? અહીંયા આવી જ છે. મુંડક ઉપનિષદમાં લખેલું યસ સર્વજ્ઞ સર્વવિત. એ સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. ઈશ્વર જ આ સૃષ્ટિની રચના કરી શકે. પણ અહીંયા રચના આપણે કોની જોવાની છે? 16 કળાની રચના છે. જો આ સમજો. 16 કલશ પુરુષ અસૌ. આ 16 કળાવાળો પુરુષ ક્યાં છે? ત્યારે ઉત્તર આપવામાં આવ્યો અસ્મિન શરીરે અંત શરીરે એવ સ પુરુષ 16 કલહ. આ 16 કળાવાળો પુરુષ આ જ શરીરમાં છે, બહાર ક્યાંય ઉપર 7મા આસમાનમાં નથી. પણ કે પુરુષે 16 કળાની રચના કેવી રીતે કરી? એનો કોઈ નિયત ક્રમ ખરો? એટલે હવે આ ચોથા મંત્રમાં આપણને ક્રમ દર્શાવવામાં આવે છે. સપ્રાણમ અસૃજત. એ પુરુષમાંથી પ્રાણ શાની ઉત્પત્તિ કરવામાં આવી? પ્રાણની ઉત્પત્તિ. જો એ ત્રીજા ચોથા મંત્રમાં આપણે ત્રીજા અને ચોથા પ્રશ્નમાં આવી ગયું બધું. આત્મનઃ પ્રાણ જાય. આત્મામાંથી પ્રાણની ઉત્પત્તિ થઈ. એટલું જ ને. પ્રાણાત શ્રદ્ધામ. જો આપણે પછી મળીશું ને પાછા. આજે છેલ્લો દિવસ. ખાલી 16 કળા શું છે એ આપણે આજે શીખી લઈશું. પણ કેવી રીતે છે એનો બધી ભાષ્ય જે શંકરાચાર્યજી લખે છે એ આપણે પછી જોઈશું. થોડું ઘણું આજે જેટલું જોવાય એટલું જોઈશું. એટલે પછી શું કહે છે? પુરુષે પહેલા પ્રાણની ઉત્પત્તિ કરી. પ્રાણમાંથી શ્રદ્ધાની ઉત્પત્તિ થઈ. એટલું જ નહીં. પ્રાણમાંથી શું ઉત્પન્ન થયું? ખમ વાયુ જ્યોતિરાપહ પૃથ્વી. પંચમહાભૂત. ખમ એટલે આકાશ, વાયુ જ્યોતિ એટલે અગ્નિ, આપહ એટલે પાણી, પૃથ્વી, ઇન્દ્રિયમ મન. ઇન્દ્રિય અને મનની ઉત્પત્તિ પ્રાણમાંથી થઈ. એટલું જ નહીં. અન્નમ. આ પૃથ્વી છે તો પૃથ્વીમાંથી અન્નની પૃથિવ્યા ઔષધય ઔષધિભ્ય અન્નમ.
આ પૃથ્વીમાંથી અન્નની ઉત્પત્તિ થઈ. અન્નમાંથી શું છે? વીર્યમ. આ શરીરને જે સંચાલન થઈ રહ્યું છે એ બળ પણ શામાંથી ઉત્પન્ન થયું? આ અન્નમાંથી ઉત્પન્ન થયું. એટલું જ નહીં, તપઃ, મંત્રઃ, કર્મ, લોકાઃ. તપશ્ચર્યા, મંત્ર, કર્મ અને આ 14 લોકની પણ ઉત્પત્તિ થઈ. 14 લોક જ નહીં, નામની, શબ્દની પણ ઉત્પત્તિ થઈ. જ્યાં સમજો એનો અર્થ શું થયો? પ્રાણ એક. જ્યાં સમજો પ્રાણ એક, શ્રદ્ધા, પંચમહાભૂત એટલે 5 ને 2 7 થયા. 7 થયા. પછી ઇન્દ્રિય 8, મન 9, પછી અન્ન 10, વીર્ય, તપ, મંત્ર, કર્મ, લોક અને લોકોમાં રહેલા સર્વ નામ. થઈ ગયા 16. બાકી ગણી લેજો. આ 16 કળાવાળો આ પુરુષ છે. એટલે કે છે આ બધી વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થઈ? સર્વપ્રથમ પુરુષ જ આ પ્રાણની ઉત્પત્તિ કરી અને પ્રાણમાંથી આ બધી વસ્તુની ઉત્પત્તિ. છેવટે એમાંથી અન્ન ઉત્પન્ન થયું. અન્નમાંથી જ વીર્ય, તપ, કર્મ, મંત્ર, લોક અને લોકમાં રહેલા સર્વ નામની ઉત્પત્તિ થઈ. એને શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરે. તો સીધો અર્થ થઈ ગયો સહ એટલે કે જે સર્વજ્ઞ ઈશ્વર છે. સહ એટલે કોણ છે? સર્વજ્ઞ ઈશ્વર જ છે. એટલે આપણે ભાષ્ય વાંચીએ. ઈશ્વરેણ એવ સર્વ અધિકારી પ્રાણઃ પુરુષેણ સૃજ્યતે કથમ સપુરુષઃ ઉક્ત પ્રકારેણ ઈક્ષિત્વા સર્વ પ્રાણમ હિરણ્યગર્ભાખ્યમ સર્વ પ્રાણીકરણ આધારમ અંતરાત્માનમ સૃજત સૃષ્ટવાન અતઃ પ્રાણા શ્રદ્ધાં સર્વ પ્રાણિનાં શુભ કર્મ પ્રવૃત્તિ હેતુભૂતાં. શંકરાચાર્યજી બહુ સુંદર ચર્ચા કરે. આગળ આપણે જોયું નિયત જે આ છે વ્યવસ્થા જગતમાં જે જોઈએ છે એ રચના કહેવામાં આવે. અને એ રચના જે છે એ રચના ક્યારે શક્ય છે? કોઈ ચેતન પુરુષ હોવો જોઈએ. એટલું જ નહીં, એ સર્વજ્ઞ હોવો જોઈએ. એનો અર્થ શું થયો? કોઈ પણ પ્રકારની રચના હોય એ બુદ્ધિપૂર્વકની રચના હોય. પૂજ્ય સ્વામીજી એમ કે એનીથિંગ પુટ ટુગેધર, ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર. બુદ્ધિપૂર્વક જયારે ગોઠવણ કે રચના કરવામાં આવે તો એ રચના કરનાર ચેતન હોવો જ જોઈએ. એક, એ ચેતનમાં જ્ઞાન હોવું જોઈએ અને એ ચેતનમાં શક્તિ હોવી જોઈએ. 3 વસ્તુ પુરવાર થઈ. જો સમજો ક્યાંય પણ તમે વ્યવસ્થા જુઓ, ગોઠવણ જુઓ એટલે 3 વસ્તુ નક્કી થઈ જાય. ચેતન પુરુષ જોઈએ, એને જ્ઞાન હોવું જોઈએ અને એની શક્તિ હોવી, કુશળતા. શક્તિ એટલે એ કુશળતા હોવી. અને જો આ સંપૂર્ણ જગત છે, જો આપણે જોઈ ઘટસ્ય કરતા ઘટજ્ઞ, ઘડો બનાવનાર જે છે એ ચેતન કુંભાર છે. માટી સ્વયં ઘડો બની શકે ને, એ કુંભાર ચેતન છે, એને જ્ઞાન પણ છે અને બનાવવાની કુશળતા પણ છે. જો આજકાલના મેનેજમેન્ટની ભાષામાં એને નો હાઉ એન્ડ સ્કિલ એવું કહેવાય. મેનેજમેન્ટની ભાષામાં શું કહેવાય? નો હાઉ એન્ડ સ્કિલ. તો કે ઘટસ્ય કરતા ઘટજ્ઞ, સર્વસ્ય કરતા શું થવાનું? સર્વ. જો સીધું છે. તો એટલા માટે આટલું સીધું છે છતાં પેલા માનસિક રીતે કોઈક એવો વિરોધ લોકોના મનમાં હોય કે ઈશ્વરનો વિરોધ કરે અને ઈશ્વરને જે ગુણ આપણે દર્શાવીએ એનો પણ લોકો શું કરી રહ્યા છે? વિરોધ જ કરે.
સીધી વસ્તુ છે. ઘોડો ત્યારે જ બને, ઘોડો બનાવનાર હોવો જ જોઈએ, અને ઘોડા બનાવનારમાં જ્ઞાન અને શક્તિ હોવા જ જોઈએ. એ જ રીતે સંપૂર્ણ જગત બનાવનાર પણ કોણ છે? એક જ. જો એટલા માટે મુસલમાનનું હૃદય એ જ ભગવાન ચલવી રહ્યો છે, જે ભગવાન તમારું હૃદય ચલવે. આ સમજજો. મુસલમાનનો ડોક્ટર ને ખ્રિસ્તીનો ડોક્ટર અલગ નહીં હોય, આ વિચારજો. ડોક્ટર તો શું હોય? એક જ.